નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિતમાં આપણે આજથી શરૂ કરીશું પ્રકરણ નંબર 1. પ્રકરણનું નામ છે સંખ્યા પદ્ધતિ. આપણે સૌપ્રથમ તો જોઈશું કે આપેલ ચેપ્ટરમાં આપણે કયા કયા મુદ્દાઓ ભણવાના છે. તો શરૂઆત કરીએ. આપણે આ ચેપ્ટરમાં ટોટલ સંખ્યાની માહિતી, પાયથાગોરસનો પ્રમેય, વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ, ક્રમિક વિપુલદર્શિતા જે અત્યારે હાલના અભ્યાસક્રમમાં નથી, અસમય સંખ્યાઓની ગાણિતિક પ્રક્રિયાઓ, અગત્યના તારણો વિશે તથા ધન વાસ્તવિક સંખ્યા માટે ઘાતાંકના નિયમોનો અભ્યાસ કરવાનો છે. સૌપ્રથમ જોઈશું આપણે કે ધોરણ 6 થી આપણે ભણતા આવ્યા છીએ કે પ્રાકૃતિક સંખ્યા શું છે. તો પ્રાકૃતિક સંખ્યા એટલે કે જે સંખ્યામાં આપણે 1 થી માંડી અને અનંત સુધી સંખ્યાઓનો સમાવેશ કરીએ છીએ તેવી સંખ્યાને આપણે પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ, જેને આપણે કેપિટલ N વડે પણ દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ 1ની આગળ જ્યારે 0 ઉમેરવામાં આવે એટલે આગળ જો 0 આવી જાય તો આપણને નવો જે સંખ્યાનો ગણ મળે છે તેને પૂર્ણ સંખ્યા કહે છે, જેને આપણે W વડે દર્શાવીએ છીએ, જેના અંદર 0, 1, 2, 3, 4, 5 તેમ અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. ત્યારબાદ ઋણ સંખ્યાઓ જ્યારે ઉમેરવામાં આવે, પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યા ઉમેરવામાં આવે તો આપણને પૂર્ણાંક સંખ્યાઓનો ગણ મળે છે, જેને આપણે Z વડે દર્શાવીએ છીએ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 0, 1, 2, 3, 4, 5 તેમ અસંખ્ય સંખ્યાઓ, તે જ પ્રમાણે ઋણ સંખ્યાઓ પણ અસંખ્ય મળે છે, માટે આપેલ ગણને આપણે પૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. આગળના ટોપિકમાં આપણે ધોરણ 8માં ભણી ચૂક્યા છીએ કે સમય સંખ્યા કોને કહેવાય. તો જે સંખ્યા P/Q સ્વરૂપ, અંશ અને છેદવાળું સ્વરૂપ કહે છે, જેવા સ્વરૂપમાં દર્શાવી શકાય, જેમાં ધન ઋણ બધી જ સંખ્યાનો સમાવેશ થાય છે, આવી સંખ્યાઓને આપણે સમય સંખ્યા કહે છે, જેને કેપિટલ Q વડે દર્શાવાય છે. પણ અહીં એક ખાસ શરત છે, જ્યાં Q ડઝ નોટ ઇક્વલ ટુ 0. આનો મતલબ એવો થાય કે Qની જગ્યાએ આપણે 0 લઈ શકતા નથી. ત્યારબાદ સમય પછી આવી છે અસમય સંખ્યા. અસમય સંખ્યાની વ્યાખ્યા શું છે? તો જે સંખ્યાને P/Q વાળા સ્વરૂપમાં ન લખી શકાય, અથવા તો આપણે એવું પણ કહી શકીએ છીએ કે જે સંખ્યા સમય સંખ્યા નથી તે દરેક સંખ્યાને અસમય સંખ્યા કહીએ છીએ. તો તેવી બધી જ સંખ્યાને કઈ સંખ્યા કહેવાય છે? અસમય સંખ્યા કહે છે. અસમય સંખ્યા એટલે કે કેવી સંખ્યાઓ? તો વર્ગમૂળમાં 2 છે, 10નું ઘનમૂળ છે, વર્ગમૂળમાં 5 લખી શકાય, વર્ગમૂળમાં 7 લખી શકાય. આ બધી સંખ્યાઓ કેવી છે? તો અસમય સંખ્યા છે, જેને આપણે એક નવા નામ તરીકે પણ દર્શાવીએ છીએ, જેને કહે છે અનંત આવૃત સંખ્યાઓ પણ કહે છે. જે અનંત આવૃત સંખ્યાઓ છે તે બધી સંખ્યાઓ કેવી છે? તો અસમય સંખ્યા છે. ત્યારબાદ વાસ્તવિક સંખ્યા. મિત્રો, વાસ્તવિક સંખ્યા એટલે શું? વાસ્તવિક સંખ્યા એટલે કે સમય સંખ્યા તથા અસમય સંખ્યાઓને એક સાથે લેતા મળતા બધા સમૂહને વાસ્તવિક સંખ્યા કહે છે. આપણે સૌ જાણીએ છીએ કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. સમય સંખ્યાના અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો સમય સંખ્યામાં પૂર્ણાંક સંખ્યા, પૂર્ણ સંખ્યા તથા પ્રાકૃતિક સંખ્યા એવી દરેક સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે સમય સંખ્યાઓનો એક ગણ અને બીજો એક છે અસમય સંખ્યા. આ બંને ગણને ભેગા કરવામાં આવે ત્યારે આપણને જે સંખ્યા મળે છે તેને આપણે શું કહીએ છીએ? તો વાસ્તવિક સંખ્યા કહે છીએ. આપણે આ વાસ્તવિક સંખ્યા વિશે ધોરણ 10ના અંદર પ્રકરણ નંબર 1ના અંદર અભ્યાસ પણ કરવાનો છે.